સમાચાર જૂનાગઢથી સામે આવ્યા છે। જૂનાગઢમાં ભડકાઉ ભાષણના મામલામાં મૌલાનાને 20 કલાકના રિમાન્ડ। તો મૌલાનાના વકીલોએ દલીલ કરી મુંબઈથી લાવ્યાથી 63 કલાક સમય થયો હોય જે લીગલ નથી તેવું જણાવ્યું। આ અંતર્ગત તપાસ માટે વ્યક્તિગત ઉપસ્થિત જરૂરી છે અને આ સાથે જ કોર્ટમાં 2 વાગ્યાથી 7:30 સુધી જોરદાર દલીલ થઈ। તો 20 કલાકના રિમાન્ડ આપવામાં આવ્યા તેવું જાણવા મળ્યું છે। તો મૌલાનાના રિમાન્ડ થયા છે મંજૂર તેવું આપણે જણાવી દઈએ છીએ। આ અંતર્ગત વકીલોની દલીલ પર કોર્ટે રિમાન્ડ આપ્યા છે તેવી વિગતો સામે આવી છે। તો જૂનાગઢ ભડકાઉ મૌલાનાનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે। આજે મૌલાનાને એલસીબી પોલીસ જે 2 ડિવિઝનમાં ફરિયાદ નોંધાણી હતી એ અનુસંધાને એમને એરેસ્ટ કરી નામદાર ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરેલા હતા, જે લગભગ 2 થી સવા 2ની આસપાસ રજૂ કરેલા હતા અને આઈઓએ એમાં 10 દિવસની રિમાન્ડ ક્લેમ કરેલી હતી। જે રિમાન્ડમાં બંને પક્ષકારોની દલીલ થયા બાદ આજરોજ નામદારે આવતીકાલ સુધી 4 વાગે એટલે કે ટોટલ 20 કલાક સુધીની રિમાન્ડ આપેલી છે અને 10 દિવસના રિમાન્ડની જે એપ્લિકેશન હતી એ અસંતઃ મંજૂર કરેલ છે। એટલે મૌલાનાને કાલે બપોરે 4 વાગે ફરી પાછા ઇન્વેસ્ટિગેશન ઓફિસર નામદાર ચીફ જ્યુડિશિયલ જૂનાગઢના ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરશે। 3 આરોપી ડિફેન્સ લોયર તરફથી 4 એડવોકેટ હતા, શકીલ શેખ, કબીર શેખ, સાજિદ ખાન પઠાણ અને મકરાની અને બીજી ટીમ પણ હતી અમારી। અને અમે ડિફેન્સની અંદર જે મુદ્દા કીધા કે જે તપાસની અંદર અવરોધ આવતો હોય અને આરોપીની હાજરી જરૂરી હોય તો રિમાન્ડ આપી શકાય, કારણ કે જે ઇન્વેસ્ટિગેશન ચાલુ રહી છે, તપાસ ચાલી રહી છે તે આરોપી વગર પણ શક્ય છે। એના માટે આરોપીને હાજર રાખવા જરૂરી નથી। આજે જે સંવેદનશીલ જે મેટર છે મૌલાનાને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા અને ઇન્વેસ્ટિગેશન એજન્સી તરફથી 10 દિવસના રિમાન્ડ માગવામાં આવેલા હતા। આ 10 દિવસના રિમાન્ડની સામે અમે ડિફેન્સ લોયર જે છે શબ્બીર શેખ એડવોકેટ, શકીલ શેખ, મકરાની અને સાજિદ ખાન પઠાણ એમના તરફ મૌલાના તરફથી અમે આર્ગ્યુમેન્ટ કરવામાં આવેલી હતી અને નામદાર કોર્ટ તરફથી સરકારી વકીલ અને અમારી આર્ગ્યુમેન્ટ સાંભળી અને માત્ર 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે। એમાં મુખ્યત્વે અમારી દલીલ એવી હતી કે જે રિમાન્ડ માગવામાં આવેલી છે તે 24 કલાકથી વધુ કસ્ટડી પોલીસ પાસે છે અને 63 કલાક સુધી કસ્ટડી હતી। એ દરમિયાન ઇન્વેસ્ટિગેશન કરી શકે અને ઇન્ક્વાયરી થઈ શકે, આ ઇનફ ટાઈમ હતો। ત્યાર પછી જે ટ્રાન્ઝિટ રિમાન્ડ આપવામાં આવેલા એમાં ડેસ્ટિનેશન જૂનાગઢ ગઈકાલે 5 વાગ્યા સુધી આવી ગયેલા હતા, તેમ છતાં નામદાર કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવેલા નથી। તેથી વધુ સમય પોતાની કસ્ટડીમાં પોલીસે રાખેલા છે, એટલે એના ઉપર પણ અમારી દલીલ હતી અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે એનું પણ બ્રીચ થયું છે એ પણ દલીલ હતી। આ બધા મુદ્દા અમારી દલીલ અને સરકારી વકીલને દલીલને ધ્યાનમાં રાખી અને માત્ર 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે।